પહેલું કહે પુરુષાર્થ કોને કહીએ? ગુરુ કહે પુરુષ વત્તા અર્થ બરાબર પુરુષાર્થ. સર્વ પુરુષો એટલે જીવોની ઈચ્છાનો જે વિષય તે પુરુષાર્થ. શાસ્ત્રકારોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થ કહેલા છે. પહેલા 3 ને પ્રેય અને ચોથાને શ્રેય કહે છે. પહેલા 3 એટલે ધર્મ, અર્થ અને કામ ને ગુણ અને ચોથા એટલે મોક્ષ ને મુખ્ય પુરુષાર્થ ગણ્યા છે. આ વિશ્રામમાં મુખ્ય પુરુષાર્થનો પ્રસંગ છે. ચંદ્રિકાબેન, એ ચંદ્રિકાબેન. હા સ્વામીજી. પુરુષાર્થ પુરુષાર્થ 3. પુસ્તક હજી હવે આવશે સ્વામીજી. 4 પુરુષાર્થ કયા કયા બોલો? કામ, ક્રોધ, હા ખોટું બોલો છો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલા 3 પુરુષાર્થ પ્રિય શું કામ? તો પહેલા 3 પુરુષાર્થ અનિત્ય છે. ધર્મથી આપણને સ્વર્ગનું સુખ મળે, એનાથી આપણે પાછું આવવું પડે. અર્થથી પૈસાનું સુખ મળે, એ પણ નાશવાન છે. કામનાઓ પણ નાશ પામે છે. માટે પહેલા 3 પુરુષાર્થ એ પ્રિય છે. અને જે મોક્ષ છે એ મોક્ષ છે એ મુક્ત પુરુષાર્થ છે. એમાં જન્મ મરણથી મુક્તિ મળી જાય છે. માટે મોક્ષ છે એ મુખ્ય પુરુષાર્થ છે. વાંચો હવે. હા. શ્રેય એટલે મોક્ષ. આ જીવને પુરુષાર્થ કરવાથી મળે છે. વિવેકી જીવની પ્રવૃત્તિ શ્રેયની પ્રાપ્તિમાં અટકી જતી નથી, પણ તે તો શ્રેય માટે જ પ્રયત્ન કરે છે. કોઈ સ્ત્રી દોષી પીડાતા રોગીને દહીં ખાવાની ઈચ્છા થાય, તે દહીં તેને પ્રિય લાગે છે, પણ તેમાં તેનું શ્રેય એટલે ભલું નથી. કડવી દવા તેને પ્રિય લાગતી નથી, છતાં તે કડવી દવાનો ઉપયોગ જ તેના રોગની નિવૃત્તિ રૂપ શ્રેય કરવા વાળો છે. સંસારમાં જન્મ મરણ રૂપ મહાન રોગથી પીડાતા જીવને વિષયોનો ઉપભોગ પ્રિય લાગે છે, પણ તેમાં તેનું શ્રેય નથી. આ વિષય ભોગથી ચિત્તની વૃત્તિ રોકવી તેને પ્રિય લાગતી નથી. આ વિષય ભોગથી ચિત્તની વૃત્તિ રોકવી તેને પ્રિય લાગતી નથી, પણ તે ઇન્દ્રિય નિગ્રહ તેના ભવ રોગનું નિવારણ રૂપ ઔષધ હોવાથી તે નિગ્રહમાં જ તેનું શ્રેય છે. તેથી શાસ્ત્રકારો નિગ્રહ રૂપ શ્રેયને મુખ્ય પુરુષાર્થ કહે છે. અને વિજયાબેન થાપૈયા, એ વિજયાબેન થાપૈયા. બીજું સ્વામીજી. પુરુષાર્થ કેટલા? પુરુષાર્થ 4. કયા કયા જો? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં પ્રેય કયો ને શ્રેય કયો? ચોથાને શ્રેય કયો છે. પહેલા 3 ને પ્રેય કયા છે. બરોબર. વાંચો આપના બેન.
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે, વિષયો અને ઇન્દ્રિયોના સંબંધથી થતા જે સુખ દુઃખાદી ભોગો એ દુઃખના જ કારણ છે, આદિ અને અંતવાળા છે. વિવેકી જીવ તેમાં લપેટાતો નથી. શિષ્ય કહે, સર્વ પુરુષો શાની ઈચ્છા કરે છે? ગુરુ કહે, સર્વ દુઃખોની અત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિની સર્વ પુરુષો ઈચ્છા કરે છે. બે પ્રકારની નિવૃત્તિ. કાર્યની કારણમાં લયરૂપ નિવૃત્તિ એ સાધારણ નિવૃત્તિ કહેવાય. જેમ ખાંડમાંથી બનાવેલા રમકડા કદાચ ભાંગી જાય, ભૂકો થઈ જાય, તો તે કાર્ય એટલે ઘાટ ની કારણ ખાંડમાં લયરૂપ સાધારણ નિવૃત્તિ કહેવાય. ખાંડનો ભૂકો કારણ મોજૂદ હોવાથી ફરીથી રમકડા બનાવી શકાય. અને કાર્યની કારણ સહિત નિવૃત્તિ તે અત્યંત નિવૃત્તિ કહેવાય. ખાંડના ભાંગેલા રમકડા તથા તેનો ભૂકો દૂધ અગર પાણીમાં પોગાળી પી જવામાં આવે તો કારણ ખાંડનો અભાવ થવાથી કાર્ય રમકડાનો પણ અભાવ જ થાય છે. આને અત્યંતિક નિવૃત્તિ કહેવાય. હા સ્વામીજી. નિવૃત્તિ કેટલી જાતિ કઈ કઈ? એ પ્રકારની ઘટાને નિવૃત્તિ ને અત્યંત નિવૃત્તિ. બોલો, સમજાવો એને. કાર્યમાં લય થાય એ સાધારણ નિવૃત્તિ અને અત્યંતિક નિવૃત્તિ કાર્ય સહિત કારણનો લય થાય. હવે દ્રષ્ટાંત સાથે સમજાવો. એટલે સાધારણ નિવૃત્તિમાં ખાંડના રમકડા ભાંગીને ભૂકો થાય ને અત્યંતિક નિવૃત્તિમાં ઓગાળીને પી જવાય. બરોબર. હવે આ સિદ્ધાંત બાબતે યાદ રાખવાની છે. હવે સિદ્ધાંત તો કાર્યને કારણે નિવૃત્તિ આવે છે. બરાબર. વાંચો ભાવનાબેન. તમામ કલ્પિત વસ્તુઓનું કારણ અધિષ્ઠાન સંબંધી અજ્ઞાન છે. માટે એક, અજ્ઞાન સહિત કલ્પિત કાર્યની નિવૃત્તિ અધિષ્ઠાનના જ્ઞાનથી થાય છે. અને બે, પણ કારણમાં લયરૂપ જે નિવૃત્તિ તે તો અધિષ્ઠાનના જ્ઞાન વિના પણ થાય છે. બોલો બોલો વિજયાબેન. વિજયાબેન સાંભળ્યા? બોલો. સ્વામીજી જી નવા સમજાવો. તમારા કલ્પિત પદાર્થોનું કારણ અધિષ્ઠાન સંબંધી અજ્ઞાન. તેની નિવૃત્તિ અધિષ્ઠાનના જ્ઞાનથી થાય છે. પણ અધિષ્ઠાનના જ્ઞાન સિવાય પણ પદાર્થોની નિવૃત્તિ સુષુપ્તિમાં થાય છે એ સાધારણ નિવૃત્તિ. અને અધિષ્ઠાનના જ્ઞાન સાથે પદાર્થની નિવૃત્તિ થાય એ આત્યંતિક નિવૃત્તિ. આપણે ઊભું જઈએ છીએ તો જગત પાપ પામી જશે તો બેન. એટલે એ જે જગત છે એ પોતાના ઉપાદાન કાળ અજ્ઞાનમાં લઈ પામ્યો એટલે સાધારણ નિવૃત્તિ. પણ અધિષ્ઠાનનું જ્ઞાન એટલે આત્માનું વિશેષ જ્ઞાન થાય તો અજ્ઞાન બાદ પામે અને અજ્ઞાનનું કાર્ય જગત બાદ પામે એ આત્યંતિક નિવૃત્તિ. પરિવાર જગત પેદા થાય ને એના આત્યંતિક નિવૃત્તિ. ઊંઘમાં જગત લય પામે સાધારણ નિવૃત્તિ અને અધિષ્ઠાનના જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય એ આત્યંતિક નિવૃત્તિ. બરોબર ને? કારણ જ ન રહે. કાર્ય જાય ને કારણ જાય. અધિષ્ઠાનનું જ્ઞાન થાય, અજ્ઞાન છે, અજ્ઞાન જાય ને અજ્ઞાનનું કાર્ય જગત જાય. અને ઊંઘની અંદર જગત બાદ પામે, અજ્ઞાન રહે એટલે ફરી પાછું જગત પેદા થાય. ભૂકા કરેલા રમકડાની બાબત. ભૂકો છે તો રમકડા ફરી બનાવી શકાશે. કોઈ જગત આવીને ઉભું રહેશે.
એમ અધિષ્ઠાનનું જ્ઞાન થાય તો અજ્ઞાન જાય ને અજ્ઞાનનું કાર્ય જાય, આત્યંતિક નિવૃત્તિ. ભૂકો કરીને પાણીમાં ઓગાળીને પી જઈએ તો કારણ ફરી બનાવી ના શકાય, એવી રીતના અહીંયા અજ્ઞાન જાય તો ફરી પ્રપંચ ના ઉભો રહે. એ આત્યંતિક નિવૃત્તિ. વાંચો હવે. સ્થૂળ સૂક્ષ્મ શરીરો એટલે કાર્ય, તેનું કારણ અજ્ઞાન. આત્માના વિશેષ સ્વરૂપનું જ્ઞાન થવાથી અજ્ઞાન કારણ નિવૃત્તિ થઈ જાય છે. અજ્ઞાન નિવૃત્ત થતા શરીરો નિવૃત્ત થઈ જાય છે અને શરીર નિવૃત્ત થતા સર્વ દુઃખો નિવૃત્ત થાય છે. આત્યંતિક નિવૃત્તિ બતાવી. શરીરનો કારણ અજ્ઞાન, એની નિવૃત્તિ આત્માના વિશેષ જ્ઞાનથી થાય. એ વિશેષ જ્ઞાન આત્માનું થાય એટલે અજ્ઞાન જાય તો સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જાય, અને શરીર જાય તો દુઃખોની આત્યંતિક નિવૃત્તિ થઈ જાય. આ બધું યાદ કરવું પડશે, હોય નહીં ચાલે. ભણવું હતો. વાંચો હવે. શિષ્ય કહે, સર્વ સુખની અત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિથી શું થાય? ગુરુ કહે, તેથી મોક્ષ થાય, શ્રેય થાય. સર્વ દુઃખની અત્યંત નિવૃત્તિ અને પરમાનંદ રૂપ પરમાત્માની પ્રાપ્તિ એ જ મોક્ષનું સ્વરૂપ છે. મોક્ષ હું કરતા છું. કોઈ પૂછે કૌશલ વિદ્યાર્થી કોઈ પૂછે તો મોક્ષ કોને કહેવાય? તો દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ એનું નામ મોક્ષ. હા સ્વામીજી. એકવાર વળી આ ફરી રિપીટ સમજી જશું ને સાંજે નિરંતર, ત્યારે વળી થોડુંક યાદ રહેશે સ્વામીજી. મોક્ષ હું કરતા છું, હું ભોગતા છું, એ પ્રકારનો ભ્રાંતિજન્ય ભાવ તેને ત્યજીને આત્મ સ્વરૂપમાં ચિત્તની વૃત્તિની સ્થિતિ કરવી એ મોક્ષ છે. પંથવાળા સ્વર્ગ, વૈકુંઠ આદિ ઉત્તમ લોકની પ્રાપ્તિને મોક્ષ કહે છે. આ લોકને પ્રાપ્ત થયેલા તેમના પુણ્યનું પાછા મૃત્યુ લોકમાં આવે છે એવું ભગવાન કહે છે. આવા ઉત્તમ લોકની પ્રાપ્તિ અથવા સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને શાસ્ત્રી એ 4 પ્રકારની મુક્તિ વેદાંત મત પ્રમાણે યથાર્થ મુક્તિ નથી. એમાંથી પાછું આપવું પડે. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને શાસ્ત્રી, આ 4 પ્રકારની જે મુક્તિ છે એમાંથી પાછું આપવું પડે. પરમાત્માના લોકમાં રહેવાનું મળે એ સાલોક્ય. પરમાત્માના લોકની અંદર કોઈ કર્મચારી તરીકે રહેવાનું મળે એ સામીપ્ય. પરમાત્માના જેવું જ રૂપ ધરી એમના ભાઈ તરીકે રહેવા મળે એ સારૂપ્ય. અને પરમાત્માના કુંવર તરીકે રહેવા મળે, ઐશ્વર્ય બધું પરમાત્માથી વધારે ભોગવે પણ એનામાં સત્તા ના હોય, એનું નામ શાસ્ત્રી. સામીપ્ય, સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને શાસ્ત્રી. પરંતુ વેદાંત તેથી ભિન્ન કેવલ્ય મુક્તિ અંગીકાર કરે છે, જે પ્રાપ્ત કરનારને ફરીથી આ લોકમાં પાછું ફરવું પડતું નથી. જેને પ્રાપ્ત થઈને પાછા આ લોકમાં આવતા નથી, માટે સકળ દુઃખની અત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ એ વેદાંત મત પ્રમાણે મોક્ષનું સ્વરૂપ છે. શિષ્ય કહે, મોક્ષ શાનાથી થાય? ગુરુ કહે, બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ થાય. શિષ્ય કહે, કર્મ તથા ઉપાસનાથી મોક્ષ ન થાય? ગુરુ કહે, ના, કર્મ તથા ઉપાસનાથી મોક્ષ ન થાય, પરંતુ તેનાથી ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા રૂપ જ્ઞાનના સાધન થાય. કર્મ
બે પ્રકારના છે, એક સકામ અને બીજું સકામ કર્મ એટલે કે ફળની ઈચ્છા સહિત અને નિષ્કામ કર્મ એટલે ફળની ઈચ્છા રહિત. શાસ્ત્ર વિહિત શુભ સકામ કર્મ કરવાથી તેનું ફળ ભોગવવા ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ શાસ્ત્ર વિહિત કર્મ કરવાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. સકામ કર્મમાં સ્વર્ગ આદિ એ મળે અને નિષ્કામ કર્મમાં અંતઃકરણની શુદ્ધિ થાય. સકામ એટલે કામનાઓથી મને સ્વર્ગમાં જવું છે એના માટે હું યજ્ઞ અને પુણ્ય કરું એના સકામ કર્મ કહેવાય. ફળની આશા રાખીને. અને ફળની આશા રાખ્યા સિવાય શાસ્ત્રમાં કહેલા કર્મો કરો તો એનાથી તમારા અંતઃકરણની શુદ્ધિ થાય. અને શુદ્ધિ થયા પછી જો ચિંતમાં ચંચળતા એટલે વિક્ષેપ દોષ હોય તો તેનું નિવારણ કરવા ઉપાસના કરવી. ઉપાસના બે પ્રકારે છે, એક પ્રતીક ઉપાસના અને બીજું અહંગ્રહ ઉપાસના. પ્રતીક ઉપાસના એટલે પોતાના ઈષ્ટને પોતાથી ભિન્ન માની જે ઉપાસના કરવી. પોતાના ઈષ્ટને પોતાથી ભિન્ન માની જે ઉપાસના કરવી. અત્યારે મોટાભાગના આ જ ઉપાસના કરે છે બધા લોકો. તમે લક્ષ્મીનારાયણ તમારે જુદા માનો છો ને? રામને કૃષ્ણને દેવીને જુદા માનીને ઉપાસના થાય છે ને એના પ્રતીક ઉપાસના. અહંગ્રહ ઉપાસના એટલે પોતાના ઈષ્ટને પોતાથી અભિન્ન એક જ રૂપ માની ઉપાસના કરવી. તે આવા પ્રકારની અહંગ્રહ ઉપાસનાના મનની ચંચળતાને શાંત કરે છે અને પોતાના ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિમાં મુખ્ય હોવાથી શ્રેષ્ઠ ગણાય છે. હું બ્રહ્મ છું એ અગ્ર ઉપાસના. પરોક્ષ અને અપરોક્ષ એ આવી શકે ને એમાં. ઉપાસનાનું સ્વરૂપ સ્વતંત્ર અંતર નહીં બાયાંતર બ્રહ્મ એમ જાણે તે ઉપાસના એ છે મોટો મર્મ. સાંભળ શુદ્ધ ચિત્ત કરી પ્રીતમની વાણી. એ કરવાથી અંતઃકરણમાં રહેલા એક મળ બીજો વિક્ષેપ એ બંને પ્રકારના દોષ નિવૃત્ત થાય છે. જેમ નેત્રમાં તિમિર આદિ દોષ હોય તેને મળ દોષ કોને કહેવાય ને વિક્ષેપ દોષ કોને કહેવાય? મળ એટલે કામ ક્રોધ આદિ વગેરે કામ ક્રોધ લોભ વગેરેથી થતો અંતઃકરણમાં રહેલા પાપના સંસ્કારોને મળ દોષ કહેવામાં આવે છે. અને આપણા અંતઃકરણમાં રહેલી વિષયોની આસક્તિ રૂપ જે દોષ છે એનું નામ વિક્ષેપ કહેવામાં આવે છે. બરાબર. પાપના સંસ્કારો એ મળ દોષ અને વિષયોની આસક્તિ એ વિક્ષેપ. જેમ નેત્રમાં તિમિર આદિ દોષ હોય તેને અંજન આદિ ઉપાય વડે નિવૃત્ત કરીએ તો નિર્દોષ નેત્રથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ જોઈ શકીએ. તેમ નિષ્કામ કર્મ તથા ઉપાસના કરવાથી અંતઃકરણ નિર્મળ તથા એકાગ્ર થતા તેમાં આત્માનું સ્વરૂપ યથાર્થ જણાય છે. પણ આવરણ દોષ અંતઃકરણમાં રહેલો છે તે દોષ બ્રહ્મ જ્ઞાનથી દૂર થાય. મળ અને વિક્ષેપ જાય પણ આવરણ રહે એ જ્ઞાન થાય. શિષ્ય કહે બ્રહ્મ જ્ઞાન એટલે શું અને તે કેટલા પ્રકારનું છે? ગુરુ કહે બ્રહ્મના સ્વરૂપને યથાર્થ જાણવું એ બ્રહ્મ જ્ઞાન. એના એક પરોક્ષ અને બીજું અપરોક્ષ એ બે પ્રકાર છે. જો વિદ્યાબેન બે પ્રકારના બ્રહ્મ જ્ઞાન એક પરોક્ષ અને એક અપરોક્ષ. હા સ્વામીજી.
બ્રહ્મ છે તે પરોક્ષ અને બ્રહ્મ હું છું તે અપરોક્ષ. બરાબર. છે અને છું. છે એ પરોક્ષ અને છું એ અપરોક્ષ. હા. શિષ્ય કહે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન એટલે શું? ગુરુ કહે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સચિત આનંદ રૂપ છે એમ બ્રહ્મ સચિત આનંદ રૂપ છે એમ જાણવું એ પરોક્ષ બ્રહ્મ જ્ઞાન છે. એ જ્ઞાન તત્વમસી મહાવાક્યમાં રહેલા સત શબ્દનો અર્થ બતાવે છે. તેથી તે અપરોક્ષ અદ્વૈત જ્ઞાનમાં ઉપયોગી છે. પરોક્ષ જ્ઞાન એટલે કોઈ સભામાં થોડાક માણસો બેઠા હોય ત્યાં આપણે શિવશંકર નામના માણસનું કામ છે તો તે શ્રોતાજનોમાંથી એકને પૂછીએ કે ભાઈ અહીં શિવશંકર છે? પેલા ભાઈ કહે હા છે. ત્યાં શિવશંકર છે એવું જે જ્ઞાન આપણને થવું તે પરોક્ષ જ્ઞાન છે. આ પરોક્ષ જ્ઞાન શિવશંકરના અપરોક્ષ જ્ઞાનમાં ઉપયોગી છે. શિષ્ય કહે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન સાથી થાય છે. ભાવનાબેન, સ્વામીજી, પરોક્ષ બ્રહ્મ જ્ઞાન અપરોક્ષ બ્રહ્મ જ્ઞાનનો ઉપયોગી છે એટલે અસત્વપાદ પેલા એમ કે ખ્યાલ જ નહોતો કે ના ભાવનાબેન, પરોક્ષ બ્રહ્મ જ્ઞાન શું છે? પરોક્ષ બ્રહ્મ જ્ઞાન એ અરે ભાવનાબેન, પરોક્ષ જ્ઞાન એ તટસ્થ લક્ષણ છે. હા હા સ્વામીજી. એમાંથી આ જગત પેદા થાય છે, જેના આધારે રહે છે, જેમાં લય પામે છે તે બ્રહ્મને તું જાણે. તે આવ્યું ને જુદું. હા આવ્યું. એટલે તટસ્થ લક્ષણ છે અને તટસ્થ લક્ષણ દ્વારા પરોક્ષ લક્ષણ જાણી શકાય. એટલે પરોક્ષ થી અપરોક્ષ ને જાણી શકાય. અપરોક્ષ એ પરોક્ષ લક્ષણ, પરોક્ષ એ તટસ્થ લક્ષણ. શિષ્ય કહે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન સાથી થાય. ગુરુ કહે સદગુરુના વચનમાં અને સત શાસ્ત્રમાં વિશ્વાસ રાખવાથી પરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય. શિષ્ય કહે પરોક્ષ બ્રહ્મ જ્ઞાનથી શું થાય? ગુરુ કહે અસત્વ પાદક આવરણની નિવૃત્તિ થાય. બ્રહ્મ નથી એવું જે બ્રહ્મના અસત ભાવને બતાવનાર આવરણ તે અસત્વ પાદક આવરણ છે. શિષ્ય કહે પરોક્ષ બ્રહ્મ જ્ઞાન પૂર્ણ થયું ક્યારે કહેવાય? ગુરુ કહે બ્રહ્મનિષ્ઠ ગુરુ અને વેદાંત શાસ્ત્રના વચનોને અનુસરી બ્રહ્મ સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે ત્યારે પરોક્ષ બ્રહ્મ. શિષ્ય કહે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન એટલે શું? ગુરુ કહે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ હું જ છું, અહમ બ્રહ્માસ્મિ એવું જે જાણવું તે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન છે. બરોબર ને? આ વિદ્યાબેન તો જતા રહ્યા. જો પહેલું આવ્યું ચાર પુરુષાર્થ. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષની ઈચ્છા કે દરેક જીવની ઈચ્છા એનો નામ પુરુષાર્થ. દરેક જીવ શું ઈચ્છે છે? દરેક જીવ દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ ઈચ્છે છે. પુરુષાર્થ ચાર જાતના: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ત્રણ પુરુષાર્થ યથાર્થ, પ્રિય અને છેલ્લો મોક્ષ એ શ્રેય. આપણે બીમાર હોઈએ, તાવ આવ્યો હોય તો દહીં ખાવ ને છાશ ખાવી એ આપણે માટે સારું નથી, પણ આપણને પ્રિય લાગે છે કે દહીં છાશ ખાઈએ એ આપણા માટે પ્રિય. પણ કડવી દવા આપણને ગમતી નથી, પણ કડવી દવા પીવી આપણા માટે શ્રેય છે. કૃષ્ણ પરમાત્માએ કહ્યું
કે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી જે સુખ દુઃખ પેદા થાય છે તે આવવા અને જવાના દ્વારા જે માટે તું એનો ત્યાગ કર. પછી બે જાતની નિવૃત્તિ આવી, સાધારણ નિવૃત્તિ અને આત્યંતિક નિવૃત્તિ. કાર્યની કાળમાં નિવૃત્તિ એ સાધારણ નિવૃત્તિ અને કાળ સહિત કાર્યની નિવૃત્તિ એનો આત્યંતિક નિવૃત્તિ. હાથના રમકડા ભાગીને ભૂકો કરીએ તો રમકડા બાદ પામે એટલે કાર્યની કાળમાં નિવૃત્તિ. ભૂકો ઉભો છે ફરી પાછા રમકડા બની જાય પણ એ ભૂક્કાને દૂધમાં કે પાણીમાં ઓગાળીને પી જઈએ તો ફરી પાછો રમકડા બને નહીં. એ દુઃખની આત્યંતિક નિવૃત્તિ. એવી રીતે સમસ્ત કલ્પિત પદાર્થોનો કારણ અધિષ્ઠાન સંબંધી અજ્ઞાન છે તેની નિવૃત્તિ તો અધિષ્ઠાનના જ્ઞાનથી થાય પણ અધિષ્ઠાનના જ્ઞાન સિવાય પણ કાર્યની કાળમાં નિવૃત્તિ થાય છે એ સાધારણ નિવૃત્તિ. સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ એનું કારણ અજ્ઞાન છે તેની નિવૃત્તિ આત્માના વિશેષ જ્ઞાનથી થાય. એ વિશેષ જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય તો સ્થૂળ અને સૂક્ષ્મ દેહ બંને બાદ પામે. એ બંને બાદ પામે તો આધ્યાત્મિક નિવૃત્તિ થાય. પછી મોક્ષ કોને કહેવાય તો દુઃખની આધ્યાત્મિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ એનું નામ મોક્ષ કહેવાય. એના પછી શું આવ્યું? મોક્ષ જ્ઞાનાથી થાય તો મોક્ષ કર્મ અને ઉપાસનાથી ના થાય પણ જ્ઞાનથી થાય. કર્મ અને ઉપાસના એ અંતઃકરણની શુદ્ધિના સાધન છે. અંતઃકરણની અંદર બળ અને વિક્ષેપ પાપના સકામ અને નિષ્કામ કર્મ આવ્યા. સકામ કર્મથી આપણને સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય અને નિષ્કામ કર્મથી અંતઃકરણની શુદ્ધિ થાય. અંતઃકરણની અંદર બળ અને વિક્ષેપ દૂર રહેલા છે. મન માત્ર શાસ્ત્ર વિહિત નિષ્કામ ભાવે તમે કર્મ કરો તો તમારા મન દૂર થાય અને શાસ્ત્ર કહેલા પ્રમાણે નિષ્કામ ઉપાસના કરો તો વિક્ષેપ દૂર થાય. પછી બે ઉપાસના આવી, પ્રતિક ઉપાસના અને અંતર ઉપાસના. પોતાના ઈષ્ટદેવને પોતાનાથી જુદા જાણવા એનું નામ પ્રતિક ઉપાસના અને અધિષ્ઠાનને પોતાનો સ્વરૂપ જાણવો એનું નામ અંગ્ર ઉપાસના. હું બ્રહ્મ છું એ અંગ્ર ઉપાસના છે. પછી બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? બ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય એનું નામ બ્રહ્મ જ્ઞાન કહેવાય. બ્રહ્મ જ્ઞાન કેટલા જ પ્રકારનું? બ્રહ્મ જ્ઞાન બે પ્રકારનું, પરોક્ષ અને અપરોક્ષ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ છે એનું નામ પરોક્ષ જ્ઞાન. એમાં શિવશંકરનો દાખલો આપ્યો. કોઈ આવીને પૂછે કે શિવશંકર છે તો આ શિવશંકર છે અને શિવશંકરનું પરોક્ષ જ્ઞાન થયું. પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાનનો સહાયક છે. આટલું આવે ને? આવું અમને ક્યારે આવડશે? મારી પાસે ચોપડી નથી નો બોલી ગયો. મારી પાસે ચોપડી નથી અહીંયો. વગર ચોપડી હું બોલ્યો છું. પરોક્ષ ને અપરોક્ષ છે. વગર ચોપડી એવું બોલી ગયો એટલે આ બધું યાદ રાખવા માટે ફરી મેં રિપીટેશન કર્યું. એમ આ બધા નવા વાળા બધા આ પ્રમાણે જવાબ આપવા પડે. હવે વાંચો ભાવના બેન. અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન એટલે શું? ગુરુ કહે સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ હું જ છું, અહમ બ્રહ્માસ્મિ. એવું જે જાણવું તે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન છે. શિષ્ય કહે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન સાથી થાય છે. ગુરુ કહે સદગુરુના મુખથી તત્વમસી વગેરે મહાવાક્યો સાંભળવાથી અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે. શિષ્ય કહે અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કેટલા પ્રકારનું છે? ગુરુ કહે અદ્રઢ અને દ્રઢ એવા બે પ્રકારનું છે. શિષ્ય કહે અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય? ગુરુ કહે અસંભાવના અને વિપરીત ભાવના સહિત બ્રહ્મ અને આત્માની એકતાનો જે નિશ્ચય થાય
તેને અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કહેવાય. સંશય અને વિપર્ય સહિત જે બ્રહ્મજ્ઞાન થાય એના એમાં સંશય હોય અને વિપરીત ભાવના હોય. જીવ જેવડી કોઈ દિવસ ભ્રમ થઈ શકતો છે? મારા ગુરુ ત્યાં પણ હું તો કોઈ દિવસ ભ્રમ થઈ શકતો છું આવી જે શંકા હોય એમના અટળ કહેવાય. ગુરુ કહે અસંભાવના અને વિપરીત ભાવના સહિત બ્રહ્મ અને આત્માની એકતાનો જે નિશ્ચય થાય તેને અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન કહેવાય. 1. અસંભાવના એટલે સંશય. એ બે પ્રકારના છે, પ્રમાણગત સંશય અને પ્રમેયગત સંશય. વેદાંત એ પ્રમાણ છે. એ વેદાંત શાસ્ત્રમાં જીવ તથા બ્રહ્મનો ભેદ પ્રતિપાદન કર્યો હશે કે અભેદ? આવો જે સંશય તે પ્રમાણગત સંશય કહેવાય. અને જીવ તથા બ્રહ્મનો ભેદ સત્ય હશે કે અભેદ? આવો જે પ્રમેય સંબંધી સંશય તે પ્રમેયગત સંશય કહેવાય. વેદમાં શંકા થાય કે જીવ બ્રહ્મની એકતા કઈ છે કે જીવ બ્રહ્મનો ભેદ કયો છે, વેદમાં શંકા થાય એના પ્રમાણગત સંશય. સંસ્કૃત આપણા વેદ પ્રમાણ છે અને આપણા પોતાના અનુભવમાં હું તો વળી જીવ છું, બ્રહ્મ હોઈ શકતો છું, આપણા પોતાના અનુભવમાં શંકા થાય એના પ્રમેયગત સંશય. વિપરીત ભાવના. જીવ અને બ્રહ્મનો ભેદ સત્ય છે. જીવ કદી બ્રહ્મરૂપ થઈ શકે નહીં. આ દેહાદિક પ્રપંચ સત્ય જ છે. આવો વિપરીત એટલે વિરુદ્ધ નિશ્ચય તે વિપરીત ભાવના. આવી ભાવના ઇન્દ્રિયોના અથવા સંસ્કારના દોષથી થાય છે. ઇન્દ્રિય જગત સત્ય બતાવે છે ને. ઇન્દ્રિયો આપણને જગતના સત્યનું જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે. એટલે ઇન્દ્રિયોના સંસ્કાર હોય તો જગત સત્ય લાગે. વેદાંત. વેદના અંત ભાગ રૂપ જે ઉપનિષદો છે તે અથવા વેદ એટલે જ્ઞાન. જ્ઞાનનો અંત નિર્ણય જેમાં બતાવવામાં આવ્યો હોય તે વેદાંત. પ્રમાણ તથા પ્રમેય. 1. નેત્ર આદિક ઇન્દ્રિયો જ્ઞાન થવાના સાધનો છે, માટે તેને પ્રમાણ કહે છે. સાધનને શાસ્ત્રમાં કર્ણ કહે છે. પ્રત્યક્ષ જ્ઞાન થવાનું કારણ નેત્ર આદિ ઇન્દ્રિયો છે, માટે નેત્ર આદિ ઇન્દ્રિયો પ્રમાણ કહેવાય છે. 2. એ જ પ્રમાણે કેટલેક સ્થળે કાર્ય ઉપરથી કારણનો નિર્ણય કરી શકાય છે. જેમ કે અગ્નિ અને લીલા બળતણનો સંબંધ થવાથી ધુમાડો નામે કાર્ય ઉત્પન્ન થાય છે. આ ધુમાડો જોઈને અગ્નિનું અનુમાન કરી શકાય છે, માટે અનુમાન પણ પ્રમાણ છે. આ સિવાય બીજા પ્રત્યક્ષ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ અને શબ્દ એ પ્રમાણો છે. કેટલીક બાબતો એવી હોય છે કે તેનું જ્ઞાન ઉપરોક્ત પ્રમાણોથી થતું નથી. એવી બાબતોનું જ્ઞાન વેદ વગેરેથી થાય છે, માટે વેદ પણ પ્રમાણ ગણાય છે. વેદ શું પ્રમાણ? પ્રત્યક્ષ, અનુમાન, પછી ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ એ કોઈ પણ પ્રમાણથી જેનું જ્ઞાન થઈ શકતું નથી એવા પદાર્થનું જ્ઞાન વેદ આપે છે, માટે વેદ પ્રમાણ. એમ બ્રહ્મને ઉપર કોઈ પણ પ્રમાણ જાણી શકતું નથી, માટે વેદ પ્રમાણ. અને શબ્દ પ્રમાણ કહેવાય. શબ્દ પ્રમાણથી શબ્દ પ્રમાણે માન્યું છે, કારણ કે આ પ્રમાણથી શબ્દ છે ને. શબ્દ પ્રમાણ માને છે વેદાંતને. બીજા બધા પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ
બુદ્ધિ એ પ્રમાણો માન્ય નથી એમ. હવે બાબુબેન વાંચે એટલું વાંચો તો બોલી જાઓ ચોપડી બંધ કરીને. સ્વામીજી વચ્ચે વચ્ચે ખાઈ જઈ થોડી. જેટલું આવડે એટલું બોલો. હા, પુરુષાર્થ કોને કહેવાય? તો પુરુષાર્થ ચોપડી બોલી રાખતા નહીં. સ્વામીજી બીજું પેજ જો ક્યાં ગયું? બંધ સ્વામીજી. એના કરતા બંધ જ રાખો ને. હા, બંધ કર્યું. હા, બોલો. પુરુષાર્થ કોને કહેવાય? તો પુરુષ વત્તા અર્થ એટલે પુરુષાર્થ. સર્વ પુરુષોની ઈચ્છા એટલે સર્વ પુરુષોની ઈચ્છા એટલે પુરુષાર્થ. તો પુરુષાર્થ કેટલા પ્રકારના? તો 4 પ્રકાર. સર્વ પુરુષો શાની ઈચ્છા કરે છે? હા, સર્વ પુરુષો શાની ઈચ્છા કરે છે? તો અત્યંતિક દુઃખનો નાશ અને અત્યંતિક નિવૃત્તિ અને સર્વ સુખોની પ્રાપ્તિ. પુરુષાર્થ કેટલા પ્રકારના કેટલા છે? તો પુરુષાર્થ 4 છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ ને શ્રેય કહેવાય અને મોક્ષ ને શ્રેય કહેવાય. ધર્મ, અર્થ, કામ છે તે ગુણ અને મોક્ષ છે તે મુખ્ય છે. જે કોઈ માણસને કઈ દુઃખ થયું, તાવ આવ્યો હોય, હા, તાવ આવ્યો હોય તો એના માટે દહીં વગેરે લાભદાયક નથી. મતલબ એના માટે દહીં છે હિતકારી નથી, પણ એ દહીંની વધારે ઈચ્છા કરે છે તો એ કહેવાય. અને એને જે ઔષધિ આપે તે કડવી દવા આપે તે શ્રેય છે. એના માટે એ શ્રેય છે. પછી ગીતાનો શ્લોક બોલો. હા, ગીતાનો શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે વિષય અને ઇન્દ્રિયોથી જે પ્રાપ્ત થાય તે દુઃખ આપે છે. મતલબ દુઃખ આપવા ને જવા વાળા છે. આવવા અને જવા વાળા છે, કાયમ રહેવા વાળા નથી. માટે ધીર પુરુષો રમા પડતો નથી એમ. હા, એનો ત્યાગ કરવો. પછી બે નિવૃત્તિઓ કહી દો. નિવૃત્તિ સાધારણ અને આત્યંતિક નિવૃત્તિ. સાધારણ નિવૃત્તિ જે ખાંડના રમકડા તે ભૂકો ભાંગીને ભૂકો કરીએ અને કાર્યની કારણમાં લયરૂપ નિવૃત્તિ જે ખાંડના રમકડા ભાંગીને ભૂકો કરીએ અને પછી જે ભૂકો થાય અને પછી કારણ ઉભું હોય, ભૂકો હોય એટલે એ સાધારણ નિવૃત્તિ અને પાછા રમકડા બનાવી શકાય. અને જે અત્યંતિક નિવૃત્તિમાં ખાંડના ભૂકાને ઓગાળીને પી જવાથી કારણ રહે નહીં એટલે કાર્ય એટલે પાછા રમકડા બનાવી શકાય નહીં. તો એનું તમામ કલ્પિત વસ્તુનું અધિષ્ઠાન સંબંધી અજ્ઞાન છે. એટલે જે સાધારણ નિવૃત્તિ એની નિવૃત્તિ તો અધિષ્ઠાન જ્ઞાન સિવાય પણ થાય છે. હા, પણ જે આત્યંતિક નિવૃત્તિ છે તે અધિષ્ઠાનના જ્ઞાન સિવાય ન થાય. અને સ્થૂળ સૂક્ષ્મ જે શરીરો છે તે કાર્ય છે અને તેનું કારણ અજ્ઞાન છે. તો અધિષ્ઠાનના જ્ઞાનથી આત્માના વિશેષ જ્ઞાનથી નિવૃત્તિ થાય. આત્માના વિશેષ જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય અને અજ્ઞાન નિવૃત્તિથી શરીરો બાદ પામે, શરીરોની નિવૃત્તિ થાય એટલે અત્યંતિક નિવૃત્તિ થાય. પછી જે મોક્ષ કીધું કે મોક્ષ કોને કહેવાય? તો જે અત્યંતિક નિવૃત્તિ સર્વ દુઃખોની અત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ. પછી 4 જાતના ઓલા કીધા લોક કીધા. મોક્ષ કર્મથી થાય તો ઉપાસનાથી. હા, લોક આવી ગયા સ્વામીજી. ના, હવે બધા કે પહેલા કર્મ કરે
પ્રત્યેક ઉપાસનાથી. હા, ગુરુ શિષ્ય પૂછે છે કે મોક્ષ છે તે શેનાથી થાય એમ? તો કર્મથી ક્યાંથી? તો ગુરુ કહે કે કર્મથી કે ઉપાસનાથી ન થાય, જ્ઞાનથી થાય. જ્ઞાનથી થાય. હા, કર્મ અને ઉપાસનાની જો આવે છે. કર્મ બે જાતના, સકામ અને નિષ્કામ. સકામ કર્મથી સ્વર્ગ આદિનું પ્રાપ્તિ થાય અને નિષ્કામ અંતકરણની શુદ્ધિ થાય. અંતકરણની શુદ્ધિમાં જો હજી જો ચંચળતા રહે તો ઉપાસના કરવી બે પ્રકારની. પ્રતિક ઉપાસના અને અહંગ્રહ ઉપાસના. જે પોતાના ઈષ્ટને પોતાનાથી જુદા માને એ પ્રતિક ઉપાસના, અને જે પોતાનાથી અભિન્ન માને ઈષ્ટને, એટલે કે અહમ બ્રહ્માસ્મિ એમ, તો એ અહંગ્રહ ઉપાસના. બ્રહ્મજ્ઞાન કોને કહેવાય? બ્રહ્મ જ્ઞાન જે બ્રહ્મ સ્વરૂપને યથાર્થ જાણે તે બ્રહ્મ જ્ઞાન કહેવાય. બ્રહ્મજ્ઞાન કેટલી જાતના? બ્રહ્મ જ્ઞાન બે પ્રકારના, પરોક્ષ અને અપરોક્ષ. પરોક્ષ કોને કહેવાય? પરોક્ષ છે તે પોતાના ઈષ્ટદેવ તત્વમસી દ્વારા જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ગુરુ દ્વારા જે કહેવામાં આવે તેને પરોક્ષ જ્ઞાનમાં પછી શિવશંકરનો દાખલો. પરોક્ષ જ્ઞાનમાંથી એટલે જે બેઠા હોય તેમાં એમ પૂછવામાં આવે કે શિવશંકર છે, તો કોઈકે કીધું કે છે, તો એ પરોક્ષ જ્ઞાન શિવશંકર છે. અને અપરોક્ષ જ્ઞાનનો સહાયક છે. શિવશંકરને મળવા માટે એ સહાયક છે. પછી પરોક્ષ જ્ઞાન પરોક્ષ જ્ઞાનથી અસત્વપાદ આવરણની નિવૃત્તિ થાય. પછી અપરોક્ષ જ્ઞાન કોને કહેવાય? અપરોક્ષ જ્ઞાન જે તત્વમસી ગુરુ દ્વારા જે તત્વમસી મહાવાક્યનો જે ઉપદેશ કરવામાં આવે અને તેને બ્રહ્મ શું હતું સ્વામીજી? એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. હા, એ બ્રહ્મ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન કેટલી જાતના? દ્રઢ અને અદ્રઢ. હા, અને જે અદ્રઢ જ્ઞાન કોને કહેવાય? તેમાં અસંભાવના અને વિપરીત ભાવના. એને અદ્રઢ અપરોક્ષ કહેવાય. સંશય કેટલી જાતના? સંશય બે જાતના, પ્રમેય અને પ્રમાણ. પહેલું પ્રમાણ અને પછી પ્રમેય. હા સ્વામીજી, પહેલું પ્રમાણગત અને પછી પ્રમેયગત. પ્રમાણગત સંશય કોને કહેવાય? જે વેદ શાસ્ત્રમાં, એટલે વેદ અને શાસ્ત્રમાં જે સંશય થાય કે જીવ બ્રહ્મની એકતાનું જીવ બ્રહ્મની અંદર અભેદ હશે કે ભેદ હશે, એ પ્રમાણગત સંશય. અને પ્રમેયગત સંશય પોતાનામાં સંશય થાય કે જીવ કદી બ્રહ્મ થઈ શકે એવું જે સંશય હોય એને પ્રમેયગત સંશય કહેવાય. અને વિપરીત ભાવના એટલે આ દેહાદિક પ્રપંચ સત્ય છે અને જીવ અને બ્રહ્મ બે જુદા જુદા છે. વિપરીત ભાવના કહેવાય. પછી પ્રમાણ કોને કહેવાય? પ્રમાણ જે ઇન્દ્રિયોથી જે જોઈ શકાય ઇન્દ્રિયો પ્રત્યક્ષ પ્રમાણ. હા, એને પ્રત્યક્ષ પ્રમાણ. પછી બીજા પ્રમાણની વાત કરી, બીજા પ્રમાણોની વાત કરી. અનુમાન કાર્યથી કાર્ય જોઈ અને કારણનું જે અનુમાન થાય. પછી વેદ સામાન્ય પ્રમાણ છે. હા, એ શબ્દ એટલે જે મહાવાક્યથી જે જ્ઞાન થાય છે એટલે એ વેદ શબ્દ પ્રમાણ છે. હા ભાવનાબેન, આ અનુમાન સ્વામીજી ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ આ બધા પ્રમાણો છે. જે વસ્તુ સાબિત નથી રહેતી એવી વસ્તુને વેદ સાબિત કરાવે છે, માટે વેદ પ્રમાણ. હા, જે 6 પ્રમાણ છે એમાંથી 5 પ્રમાણથી
સાબિત નથી થતી. એવી વસ્તુને વેદ બતાવે છે. એવી વસ્તુને વેદ બતાવે છે. એટલે વેદ પ્રમાણ. જો ભાવનાબેને પુનરાવર્તન કરી દીધું બધું. સ્વામીજી તમે સાથ આપ્યો. એમ બેન આ બધું કાલે કહેવાનું ન એમ બેન. હા સ્વામીજી કોશિશ કરશું. હા કોશિશ કરવાની ખાસ કરવાનો એમ. હા સ્વામીજી. હા તમે બોલો સચ્ચિદાનંદ.